ઠાકોરજીની સેવા કરવી જોઈએ, તો બધાને ખબર, લગભગ બધાએ જવાબ દીધા. આપણને ખબર જ હોય શું કરાય ને શું ના કરાય, કોઈને કહેવાની જરૂર ના પડે. પણ એક બહુ મજાની વાત તમને કહું. મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન ચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, પણ મારી પ્રવૃત્તિ એમાં થતી નથી, મારું મને એમાં લાગતું જ નથી. અને અધર્મ શું છે પણ હું સારી રીતે જાણું છું, પણ એ મારાથી છૂટતો જ નથી. 5000 વર્ષ પહેલા ભલે ભીમની ગદાથી મરાયો હોય, પણ આજે આપણા બધાની અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. આપણને બધાને ખબર છે કે ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ, અને છતાંય મા બાપ માટે ઘરમાં જગ્યા નથી, મા બાપને ઘરડા ઘરમાં મોકલી દઈએ છીએ. બધાને ખબર છે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, કેટલો સમય આપણે સેવામાં આપીએ છીએ. બધાને ખબર છે સત્સંગ વૈષ્ણવે કરવો જોઈએ, કેટલા પ્રમાણમાં કરીએ છીએ. ચોરી ના કરવી જોઈએ, પણ ક્યાંક સારી મોંઘી વસ્તુ દેખાય તો મન લલચાયા વગર રહેતું નથી. ઘણા લોકોને ટેવ પડેલી હોય. આપણને ખબર છે કે આવું ના કરાય. મહાભારતમાં યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછાયો છે કે આ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું? વન પર્વમાં યક્ષ પ્રશ્ન પૂછે છે. યુધિષ્ઠિર કહે છે કે દરરોજ હજારો લોકો મરે છે, મર્યા પછી નરકમાં જઈને યાતનાઓ ભોગવે છે, પોતાના કર્મોના ફળ ભોગવે છે. અને લોકો આ બધું જોવે છે પોતાની નજરે, છતાંય બાકી રહેલા લોકો એવું સમજે છે કે અમે તો મરવાના જ નથી, એમ વિચારી મનસ્વી રીતે સ્વચ્છંદી રીતે વર્તન કરે છે. આનાથી મોટું આશ્ચર્ય સંસારનું બીજું કોઈ ના હોઈ શકે. આપણે જોઈ રહ્યા છીએ લોકો સુખ અને દુઃખ રૂપે કર્મોના ફળ ભોગવે છે, અને છતાંય આપણી વૃત્તિ બદલાતી નથી. એનાથી મોટું બીજું કોઈ આશ્ચર્ય નથી. તો ટૂંકમાં શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, આ વિવેક આપણી અંદર આવે, એનું નામ છે ધર્મ. અને એ સમજવા માટે આ કથાને સત્સંગ છે. કોઈ ભાઈ એકવાર કહેતા હતા, આજે મોટા મોટા કથાના આયોજનો થાય છે, લાખો રૂપિયાના ખર્ચા કરીને મોટા મંડપ અને પંડાલ બને, 3-4 કલાક સમય બગાડીને લોકો ત્યાં બેસે. કથામાં તો એના પ્રસંગો ચાલતા હોય, નવું તો બીજું કઈ ના આવે. આટલું બધું થવા છતાં સમાજમાં લોકો બદલાતા નથી, સુધરતા નથી. આ બધું કરવાની શું જરૂર? આ બધો ખર્ચો કરવા કરતા કે હોસ્પિટલ બનતી હોય એમાં તમારું ડોનેશન આપો, ક્યાંય વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ઘરડાઘર બનતા હોય એમાં તમારું યોગદાન આપો, ક્યાંય ક્રાઇમ વધારે થતું હોય, ગુનાઓ થતા હોય, ક્રાઇમ બ્રાન્ચની એક પોલીસ સ્ટેશનની શાખા ખોલવા, ત્યાં તમારું ડોનેશન આપો. આવું કંઈ કરો તો તમારા રૂપિયા લેખે લાગે. આ બધા કથા અને સત્સંગમાં ખર્ચો કરવાની શું જરૂર? વાસ્તવમાં ખોટા ખર્ચા કે સમયનો બગાડ નથી. આ કથા અને સત્સંગ એ સદવિચારોનું વાવેતર છે. આજે સમાજમાં લોકોને સૌથી વધારેમાં વધારે જરૂર હોય તો સારા વિચારોની છે. કારણ કે ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે આપણું જીવન ક્ષેત્ર એટલે ખેતર છે, અને ખેતરનો નિયમ છે જે વાવો એ મળે. ઘઉં વાવશો તો ચોખા નહીં મળે, ઘઉં જ મળશે. કાંટા વાવશો તો કાંટા મળશે, ફૂલ વાવશો તો ફૂલ ઉગશે. જે વાવો તે મળે, જેટલું વાવો તેટલું મળે, અને જ્યાં વાવો ત્યાં જ મળે. તમારા ખેતરમાં વાવશો તો બાજુવાળાના ખેતરમાં નહીં ઉગે. આ જીવનનો સીધો સાધો નિયમ છે. તો એટલા માટે સારા વિચારો, એનું વાવેતર, એની વાવણી આપણા જીવનમાં થાય. અને આજના યુવાનોમાં અને નવી પેઢીમાં જો સારા વિચારો આવશે અને ઘરમાં જો મા બાપની સેવા કરશે તો ઘરડા ઘરની જરૂરત જ નહીં પડે. સમાજમાં સારા વિચારો આવશે ને લોકો ગુનાઓ કરતા અટકશે
ચોરી ચકારી હત્યા આતંકવાદ બધું બંધ થશે, ઓછું થશે, તો પોલીસ સ્ટેશનની શાખાની જરૂર નહીં પડે. હોસ્પિટલમાં તનના માંદા મરીજની સારવાર થાય, શરીરથી બીમાર પડેનો ઉપચાર હોસ્પિટલમાં થાય, પણ કથા અને સત્સંગમાં મનના માંદા જે મરીજ છે એની સારવાર થાય. કેટલાય મનથી બીમાર લોકો સારા થઈને જતા હોય છે. કેટલાય લોકોના જીવન બદલાયા છે, અનુભવ કર્યો છે. ઘરે કોઈ કંકાસ થયો હોય, માણસ ઘરેથી આપઘાત કરવાનો વિચાર કરીને નીકળ્યો હોય, અડધો કલાક આવીને સત્સંગમાં બેસે, માણસના વિચાર બદલાય. કેટલાય લોકોના જીવન કથાએ બદલાવ્યા છે. એટલા માટે આ સદવિચારોનું વાવેતર છે. સૌથી વધારેમાં વધારે આવશ્યકતા આજે એની છે. અને આ 7 દિવસ આપણે જેનો સત્સંગ કરવાના છીએ એ શ્રીમદ ભાગવત એ કોઈ ગ્રંથ પોથી કે શાસ્ત્ર માત્ર નથી, પણ ગોવર્ધનોદ્ધરણ ભગવાન શ્રીનાથજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. 7 દિવસ સુધી ભગવત નામની ભાગીરથીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય આપણને મળશે. આ તો કૃષ્ણ કથાની ગંગા છે. અને કે છે ને, 2 ગંગાઓ એવી છે જ્યાં જગતને પાવન કરે. એક તો પેલી ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી, અને બીજી ભાગવતી ગંગા ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ. પેલી ગંગા ભગવાનના ચરણમાંથી પ્રગટી, અને આ ભાગવતી ગંગા એ ભગવાનના મુખમાંથી પ્રગટી. પેલી ગંગાનું અવતરણ થયું શિવજીએ મસ્તકમાં ધારણ કરી, અને આ ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. ગંગાજીમાં નાવું હોય, હરદ્વાર, ઋષિકેશ, પ્રયાગ, ઇલાહાબાદ, ગંગોત્રી સુધી જવું પડે. પણ આ કૃષ્ણ કથાની ગંગા એવી છે જ્યાં આપણે બેઠા છીએ ત્યાં સ્વયં આવીને આપણને પાવન કરે છે. જ્યાં કોઈનો તરસો દેખાય એના ઘરના આંગણા સુધી પહોંચીને પાવન કરે. પેલી ગંગામાં નાવા જઈએ, પાણી ઊંડું હોય ને તો સૂચનાઓ લખી હોય, ઘાટના પગથિયા લપસણા છે, ચીકણા છે, આગળ પાણી ઊંડું છે, આગે જાન કો ખતરા है, સાકળ પકડીને સંભાળીને નાજો. માણસનો પગ લપસે તો ડૂબીને મરવાનો ભય ખરો. પણ આ કૃષ્ણ કથાની ગંગા એવી છે, એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મન જ ન થાય. અને જેટલો વધારે અંદર ડૂબે એટલો ભવસાગરને સરળતાથી પાર કરી જાય. અને કથા એ જંગમ તીર્થ કહેવાય છે. सूरदास जी के ने हरि 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 सुमरीन करो, हरि चरणारविंद उर्धरो. हरि की कथा जब हुई जहां गंगा वो चली आवे तहां, यमुना सिंधु सरस्वती आवे, गोदावरी विलम न लावे, सर्व तीर्थ को वासा तहां, सूर हरि कथा हुए जहां. કારણ કે માણસ તીર્થોમાં પોતાના પાપ ધોવા માટે નતા હોય. બધાના પાપ તીર્થોમાં ભેગા થાય ને તીર્થો મલિન થાય ત્યારે ક્યાં જાય? કે જ્યાં ભગવત ગુણગાન ચાલી રહ્યું હોય, જ્યાં ભગવત કથા ચાલી રહી હોય, બધા તીર્થો પોતાના આધિદૈવિક સ્વરૂપ સાથે, મહાત્મ્ય સાથે પ્રગટ થાય છે. અને પ્રભુની કથા શ્રવણ કરીને તીર્થોને પણ પોતાના તીર્થત્વની પ્રાપ્તિ થાય છે. એ પાછા પવિત્ર બને છે, એમનું સામર્થ્ય પાછું એમને મળે છે. અને ખાલી તીર્થ હોય એટલું જ નહીં, કે છે ને નારદજી એકવાર ભગવાનને પૂછ્યું કે ભગવાન, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી? અનંત નામ છે, અનેક ધામ છે. પ્રભુ ક્યારે કોઈ ઇમરજન્સી કામ હોય, તાત્કાલિક આપને મળવું હોય તો તમારું પરમેનન્ટ એડ્રેસ કયું, કાયમી સરનામું કયું? એવું કયું સ્થાન છે કે જ્યાં કાયમ તમે મળી શકો? કોઈ માણસને મળવું હોય ને 2 જગ્યાએ મળી શકે. એક તો ઓફિસમાં અથવા તો પોતાના ઘરમાં. ઓફિસમાં માણસ પ્રભાવથી જીવતો હોય અને ઘરમાં માણસ સ્વભાવથી જીવતો હોય. પ્રભુ આપ ક્યાં મળી શકો?
ભગવાને કહ્યું નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હું કાયમ વૈકુંઠમાં નથી રહેતો, જુદા જુદા કાર્ય માટે ક્યારેક હું વૈકુંઠ છોડીને પણ જતો હું. યોગીઓ પણ જેટલો સમય મારું ધ્યાન ધરે એટલો સમય હું એમના હૃદયમાં વસું. પણ એક સ્થાન એવું છે કે જ્યાં તમે મને કાયમ મેળવી શકો, અને સ્થાન કયું? મદ ભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારા ભક્તો મારી લીલાઓનું ગુણગાન કરી રહ્યા હોય, જ્યાં મારી કથા ચાલી રહી હોય, જ્યાં સત્સંગ ચાલી રહ્યો હોય, ત્યાં હું હંમેશા તમને મળી શકું. એ પ્રભુનું કાયમી સરનામું. એટલે તો ભાગવતજીમાં સ્વયં ભગવાન કહે છે યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેદ ગચ્છામિ તત્ર તત્રાહમ ઘોર યથાસુત વત્સલ. જો વૈષ્ણવ વિવેક પણ ધ્યાનમાં રાખો. કથા કે સત્સંગમાં આપણે બેસીએ, પગમાં ઘોટણમાં તકલીફ હોય, કમરમાં તકલીફ હોય, શરીર સાથ ના આપે, તમે સોફા પર બેસો, ખુરશી પર બેસો, કઈ વાંધો નહીં. દેહ ધર્મને પ્રધાનતા છે, શરીર સાચવવું જોઈએ. પણ જો શરીર સારું હોય તો સત્સંગમાં હંમેશા પલાઠી વાળીને બેસવું જોઈએ, પણ પગ ઢાંકીને પગ ન દેખાય એવી રીતે બેસવું જોઈએ. એનું કારણ શું? ભગવાન પોતે કહે છે ગોર યથા સુત વત્સલ. મારા ભક્તો જ્યારે મારી કથાનું શ્રવણ કરવા માટે નીકળે છે ઘરેથી, ત્યારે એની પાછળ પાછળ હું પણ ચાલીને જાઉં છું. કેવી રીતે? ગો યથાસુત વત્સલ. ગાય જેમ વાછરડાની પાછળ વાત્સલ્ય વરસાવતી વરસાવતી જતી હોય, એમ હું પણ મારા ભક્તોની પાછળ પાછળ કૃપા વરસાવતો ચાલુ છું. એટલે મારા વલ્લભ પુષ્ટિ પરિવારે નક્કી કર્યું, આ જો આ ભૂમિના કદાચ ભાગ્ય થયા હશે. તારીખ તો આની આ છે, આ કથા પેલા બીજી જગ્યાએ રાજકોટમાં નક્કી થઈ હતી. મનોરથી પરિવાર બીજા હતા, એમને લૌકિક આવરણ આવ્યું, એ કથાની તારીખ કેન્સલ થઈ. અને આ તારીખ ચૈત્ર સુદ 20 થી 8 દર વર્ષે અમારી ધારીમાં કાયમી કથાનું મનોરથ હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ક્રમ છે. પછી મારા વલ્લભ પુષ્ટિ પરિવારે વિચાર્યું કે જે તારીખ નક્કી થઈ હતી હવે આપણે બદલવી નથી. કેટલાય વર્ષોથી રાજકોટના વૈષ્ણવને લાભ મળ્યો નથી. આને આ તારીખ આપણે કાયમ રાખીએ અને જ આપણે અહીંયા સ્થાનમાં રાખીએ. પત્રિકા છપાઈ, તારીખ નક્કી થઈ, તમને પત્રિકા મળી, આનંદ થયો. યાદ રાખો, તમે જ્યારે ઘરેથી ચાલીને સત્સંગ કરવા માટે અહીંયા આવો છો ને, તમે એકલા નથી આવતા. તમારા માથે બિરાજતા તમારા સેવ્ય સ્વરૂપ તમારા ઠાકોરજી પણ તમારી સાથે સાથે અહીંયા પધારી તમારા ખોળામાં બિરાજી એમની લીલાઓ શ્રવણ કરે છે. ઠાકોરજીનું નામ છે લીલા ગુણગાન પ્રિય. જ્યાં ભગવત લીલાનું ગુણગાન થાય સ્વયં ઠાકોરજી શ્રવણ કરવા બિરાજીને. એટલા માટે વિવેક છે. એક માના ખોળામાં 6 માસનું બાળક હોય, માં બાળકના સુખનો વિચાર કરે, એમ આપણા ખોળામાં સ્વયં પ્રભુ બિરાજીને પોતાની લીલાનું ગુણગાન શ્રવણ કરે. એ ભાવથી હંમેશા કથા સાંભળવી. એટલા માટે ભાગવતજીની આ કથા છે. બધા તીર્થોની સાથે તમને ઠાકોરજી પણ અહીંયા ક્યાંક મળી જશે. અને આ 7 દિવસની એક સત્સંગ યાત્રા છે. યાત્રા કરવા માટે આપણે પ્રસ્થાન કરીએ તો ઘણા લોકો યાત્રાના અનુભવી હોય, ઘણા લોકો એવા હોય કે વર્ષો વર્ષ યાત્રા કરવા જતા હોય, એમને ઘણી ઘણી યાત્રાના અનુભવ થઈ ગયા હોય. પછી નવા જે લોકો પહેલી બીજી વાર યાત્રા કરવા જતા હોય ને, એમને એ લોકો થોડી સાવધાની આપે. તમે યાત્રા કરવા જાઓ છો, થોડી સાવધાની રાખજો, અમુક વસ્તુનું ધ્યાન રાખજો. બહારનું ખાનપાન ના કરશો, તબિયત બગડી જશે. ઓછું ભોજન કરજો.
દવાઓ જરૂરી સાથે રાખજો, બેટરી ટોર્ચ અંધારામાં જરૂર પડશે સાથે રાખજો, પેટીને બરાબર તાળું વસાડીને રાખજો, નહીં તો કોઈ ચોર ચોરી ના કરી જાય, સામાનનું ધ્યાન રાખજો. આમ ઘણી બધી વસ્તુથી આપણને વાકેફ કરે. હું પણ તમને વાકેફ કરું, કેમ કે આપણે પણ એક યાત્રા માટે પ્રસ્થાન કર્યું છે. આ ભાગવતી યાત્રા છે, આ સત્સંગ યાત્રા છે. જે યાત્રાનો આજથી પ્રારંભ થયો, ચોથે દિવસે તમને રસ્તામાં એક ચોર ચોક્કસ મળવાનો છે. અને આ ચોર બીજા બધા લૌકિક ચોરો જેવો ચોર નથી કે ગરદણી ઘરના માલિક બહાર તાળું મારીને ગયા હોય ને તાળા તોડીને પાછળથી ચોરી કરી જાય. આ તો રસ્તામાં વચ્ચે સામે જ ઉભો હશે. કટી પર એક હસ્ત હશે, એક હાથમાં વેણું હશે, વાંકડિયાળા એના કેસ હશે, ત્રિભંગી સ્વરૂપ, અને એવા નયનોના બાણ તમારા પર ચલાવશે કે સામે ચાલીને તમે તમારું સર્વસ્વ એના ચરણોમાં ધરી દેવા તૈયાર થઈ જશો. જે તમારા ચિત્તને ચોરીને લઈ જશે. અને એ ચિત્તચોર શ્યામ સુંદરને મળવા માટેની આ યાત્રા છે. આપણે લોકો વ્રજમાં યાત્રામાં શું કામ જઈએ છીએ? ક્યાંક ઠાકોરજી મળી જાય, ક્યાંક ઠાકોરજીના દર્શન થઈ જાય. આ સત્સંગની યાત્રા પણ એવી છે કે આ યાત્રામાં ઠાકોરજી આપણને મળી જાય, પ્રભુ સાથે માર્ગમાં ક્યાંક આપણું મિલન થાય. એવી આ ભાગવત યાત્રા છે. શ્રીમદ ભાગવતજી આપણા બધાનો જીવન ગ્રંથ છે, આચરણ ગ્રંથ છે. જીવનના વ્યવહારો પણ આપણને શીખડાવે છે, જીવનનો સદાચાર પણ આપણને શીખડાવે છે, કર્તવ્યનો બોધ પણ આપણને આપે છે. એનું કારણ જ્ઞાનનો મહાસાગર છે. જગત આખાનું તત્વ જ્ઞાન વ્યાસજીએ ભાગવતજીમાં ફેલાવ્યું છે. ભાગવતજીમાં જગતની કોઈ એવી ફિલોસોફી નહીં હોય કે જે અંદર નહીં હોય. એના માધ્યમથી આપણે આપણા જીવનનું દર્શન કરીશું. લૌકિક સંસારમાં ખાટા, ખારા, તીખા, કડવા બધા રસો આપણને મળે. કોઈ માણસની જીભ બહુ કડવી હોય, હંમેશા કડવું બોલતો હોય. કોઈના સ્વભાવ બહુ ખારા થઈ ગયા હોય. લૌકિક વ્યવહારોમાં ઘણીવાર ખટાશ આવી જાય. કોઈની જીભ તીખી મરચા જેવી હોય. આ બધા રસ લૌકિકમાં મળે. પણ આ ભાગવતજીમાં કયો રસ મળશે આપણને? કોઈએ સરસ કહ્યું છે, મીઠે રસ સે ભરોરી કથા પ્યારી લાગે, મને સંસારીની બાતા ખારી ખારી લાગે. ભાગવતજીમાં જે રસ મળશે એ રસનું નામ છે મધુર રસ.